નમસ્કાર. હવે આપ અમદાવાદનો સમાચાર પત્ર સાંભળશો. લેખક આશીષ પંચાલ. અમદાવાદ સ્થિત હવામાન વિભાગની કચેરી મુજબ રાજ્યમાં હાલ કોઈ મજબૂત હવામાનની સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારો માટે આગાહી પણ જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ 3 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વરસાદ બંધ થયા બાદ શહેરની વિવિધ બાંધકામ સાઇટ્સ પર તપાસ હાથ ધરાઈ હતી. તેમાં વિવિધ 16 જેટલી બાંધકામ સાઇટ ઉપર મચ્છરના ઉત્પત્તિ સ્થાન મોટા પ્રમાણમાં મળી આવતા તેને સીલ કરવામાં આવી હતી. જ્યારે 349 બાંધકામ સાઇટને નોટિસ અપાઈ તેમજ 10 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. ગત 16 જુલાઈએ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવીને રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન લાખો ભક્તોએ રથયાત્રાના દર્શનનો લહાવો પણ લીધો. દેશમાં જગન્નાથપુરી બાદ અમદાવાદની રથયાત્રા બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા હોય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રથયાત્રાનું સતત મોનિટરિંગ કર્યું હતું. ગત 7 જુલાઈએ ગુજરાત વડી અદાલતે વર્ષ 2008 અમદાવાદ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ચુકાદો આપતા અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી વિશેષ અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો હતો. જેમાં 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કારાવાસની સજા યથાવત રખાઈ. તેમજ મૃતકોના પરિવારજનોને 10 લાખ, ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ પણ કરાયો. ગુજરાત વડી અદાલતમાં પોલીસ ભરતી સંદર્ભની સુનાવણીમાં સરકારી વકીલે માહિતી આપી હતી કે પોલીસ વિભાગમાં પ્રમોશનથી કુલ 13,676 ખાલી જગ્યાઓ ભરાઈ છે. જ્યારે 2,109 નવા કોન્સ્ટેબલના પદનું સર્જન કરાયું તો 32 પ્રોસિક્યુશન અને ક્રાઇમ સેલ માટે કરાર આધારિત ભરતી કરાશે. સાયબર ગુના અને નાર્કોટિક્સ માટે હાઈ ક્વોલિફાઈ લોકોની જરૂર હોવાથી તેમની પણ કરાર આધારિત ભરતી કરાશે. ગુજરાત વડી અદાલતમાં જાહેર હિતની અરજીમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 24 જુલાઈ 2026 ઠરાવ કર્યો તે મુજબ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ભરતીમાં પૂર્વ સૈનિકોને વર્ગ 1 અને 2માં 1%, વર્ગ 3માં 10% અને વર્ગ 4માં 20% અનામત અપાશે. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે શહેરમાં 6,200 કેમેરાના બળ સામે બીજા 6,000 કેમેરા ઉમેરવામાં આવશે. આમ 12,200 કેમેરા જેમાં AI કેમેરાનો પણ ઉપયોગ કરાશે, જેનાથી પ્રથમ તબક્કામાં 19 જેટલા નિયમના ભંગ અને બીજા તબક્કામાં કુલ 32 જેટલા નિયમના ભંગને ઓળખીને દંડની કાર્યવાહી કરાશે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે 2,371 TRB જવાન કાર્યરત છે, જેમાં 2,000 જવાનોનો ઉમેરો કરવાની પ્રસ્તાવના છે. રામોલ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતાં 4 સગીર સહિત કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રામોલ પોલીસે મુખ્ય 3 આરોપીઓ પૈકી મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદિકને અમદાવાદ મેટ્રો અદાલતમાં રજૂ કરીને તેમના 7 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. ત્યારબાદ આરોપીઓને જેલ ભેગા કરી દેવાયા. શહેરની નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની સ્પેશિયલ કોર્ટોમાં કેસના અસાધારણ ભરાવા અને પડતર કેસનો ઉકેલ લાવવા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે વહીવટી ફેરફાર કરતો ઓફિસ ઓર્ડર જાહેર કર્યો હતો. 1 ઓગસ્ટ 2026થી ચેક બાઉન્સના તમામ ખાનગી કેસ સ્પેશિયલ કોર્ટોમાંથી પાછા ખેંચીને ઘીકાંટા સ્થિત સંબંધિત રેગ્યુલર ક્રિમિનલ કોર્ટોમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કરાયો છે. જોકે બેન્કો અને નાણાકીય સંસ્થાઓના કેસ યથાવત રીતે સ્પેશિયલ કોર્ટમાં ચાલશે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે શહેરમાં કુલ 124 પાર્કિંગ ઝોન છે. તે પૈકી પે પાર્કિંગની 32 જગ્યાઓ છે, જેમાં બહુસ્તરીય પાર્કિંગ 6, અંડરબ્રિજ પાર્કિંગ 12, પાર્કિંગ પ્લોટ 4 અને સ્ટ્રીટ પાર્કિંગ 10 જગ્યાએ થાય છે. જ્યારે ફ્રી પાર્કિંગમાં 55 જગ્યા પૈકી અંડરબ્રિજ પાર્કિંગ 9, પાર્કિંગ પ્લોટ 32, સ્ટ્રીટ પાર્કિંગ 14 તથા નવા 26 પાર્કિંગની દરખાસ્ત અને મેટ્રો મથક નજીક 11 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થાનું આયોજન કરાયું છે. હમણાં જ આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા આશીષ પંચાલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.